નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમોકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી બરોબર 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા ગ્રંથ પ્રત્યેક જીવાત્માને પરેશાન કરતા 5 દોષોની ભયાનકતાને બતાવે છે. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની આખી એક માયાજાલ આ સમસ્ત વિશ્વ ઉપર ફેલાયેલી છે. અને આ દોષોની જે ભયંકરતા ઘણી વખત ખબર નથી પડતી કે આ 5 દોષ આપણા દુશ્મનો છે. ક્યારેક આપણને શું થાય, ક્રોધ કરે એટલે સામેવાળો હારી જાય, સામેવાળો દબાઈ જાય, સામેવાળો આપણા વશની અંદરમાં થઈ જાય. આપણે ઊંચા અવાજે વાત કરીએ એટલે સામેની કોઈક વ્યક્તિ આપણે કહીએ એ પ્રમાણે કરવા માંડે એટલે આપણને ક્રોધ દુશ્મનના બદલે દોસ્ત લાગતો હોય છે. ઘણી વખત આપણે અભિમાન કરીએ, અહંકારના પર્વત ઉપર આવી જઈએ, કેટલીક વ્યક્તિઓને આપણે નિગ્લેક્ટ કરીએ, ન બોલીએ એટલે એ વ્યક્તિ ઝૂકતી આવે એટલે આપણને એમ થાય, જોયું એની સામે થોડો એટીટ્યુડ બતાવ્યો ને, થોડુંક માન બતાવ્યું, થોડો ઘમંડ કર્યો એટલે વ્યક્તિ ઠેકાણે આવી ગઈ. ક્યારેક એવી એક પ્રપંચ, માયા, દગાબાજી આપણે કરીએ છીએ. ક્યારેક આપણે એવી સેલ્સમેનશીપ કરીએ અને વ્યક્તિને ઠગી નાખીએ એટલે આપણને માયાનો પ્રભાવ વધારે ગમતો હોય છે. લોભ તો કોને નથી ગમતો? ઇન્વેસ્ટમેન્ટના નામે લોભને ચિકાર પ્રમાણની અંદરમાં આગળ વધારવાની અંદરમાં આવ્યો. અને મોહ, પ્રેમનું રૂપારું નામ લઈ અને આવનારો આ મોહ છે. હવે આ 5 દોષો ક્યારેક ક્યારેક દુશ્મનના બદલે આપણને દોસ્ત લાગતા હોય છે. બસ આ 5 દોષોની તકલીફ આ છે. મિત્રના વેશની અંદરમાં આવશે, ફ્રેન્ડના વેશની અંદરમાં આવશે, આપણી સામે દોસ્તના સ્વાંગની અંદરમાં આવશે. दोस्त का स्वरूप लेकर ये 5 दोष मेरे और आपके सामने आएंगे और शुरू में अच्छा भी लगेगा. તમને ખબર છે ને જુગારની અંદરમાં શું હોય છે, કેટલાક લોકો શરૂઆતમાં તમને જીતાડે એટલે તમને લાગે કે મારા દાવ સફળ થયા એટલે તમે ઓર વધારે દાવ લગાડો, તમને ઓર વધારે જીતાડે. અને જ્યારે આખું સર્વસ્વ જ્યારે અંદરમાં મૂકી દેવામાં આવે અને પછી જ્યારે હારી જાઓ ત્યારે ખબર પડે કે યાર આ તો આખી જિંદગીની બાજી હારી ગયા. આ 5 દોષોનો આ એક જુગાર છે. અને આ કથા આપણને આ 5 દોષોની ભયંકરતાનું વર્ણન બતાવશે. એની સાથે જોડાયેલી કથા, એની સાથે જોડાયેલા 5 જીવો, એની સાથે જોડાયેલા એના 5 ભવો, છેક અનંતનાથ ભગવાનના સમયથી શરૂ થયેલી આ કથા 14મા તીર્થંકર શ્રી અનંતનાથ પરમાત્મા અને 24મા તીર્થંકર શ્રી ભગવાન મહાવીર સ્વામી, ઇન બિટવીનના સમયની અંદરમાં. એટલે વિચારી લેજો, અનંતનાથ ભગવાન અને ભગવાન મહાવીર સ્વામી, આ 14 ભગવાનના સમયની અંદરમાં, 14માંથી 24મા ભગવાનના સમયની અંદરમાં જે વચમાં 11 ભગવાન પસાર થઈ ગયા, 10 થી 11 ભગવાન, એનો લાખો કરોડો અને અબજો વર્ષનો જે સમયગાળો, આ બધું જ સંસાર પરિભ્રમણ કરાવ્યું છે આ 5 દોષોએ. બસ એક કથાની અંદરમાં આજે આપણે પ્રવેશ કરીએ છીએ. કથાની અંદરમાં શરૂઆતમાં બધા મંગલ કર્યા, આદિનાથ પરમાત્માને યાદ કર્યા, 24 તીર્થંકર ભગવંતોને યાદ કર્યા, ગૌતમ સ્વામીજીને યાદ કર્યા, પુંડરીક સ્વામીને યાદ કર્યા, સુધર્મ સ્વામીજીને યાદ કર્યા. એમને આમની પહેલા જેટલા પણ મહાપુરુષો થઈ ચૂકેલા છે, જેમને સુંદર મજાની આવી અદ્ભુત કથાઓ બતાવી છે, જેમ ક્રોધના વિષય ઉપર સમ્રાદિત્ય મહાકથા, એવી રીતે આપણે બહુ વખત પહેલા એક પ્રવચનની કથા જોયેલી હતી, તરંગવતી કથા. એક નારી કભી ન હારી, તરંગવતી કથા, એ પણ પ્રાકૃતની અંદરમાં છે. આવા જ એક પ્રાકૃતનો આ ગ્રંથ છે. પ્રાકૃત ભાષા, જેમ સંસ્કૃત ભાષા આવે છે ને એમ પ્રાકૃત પણ ભાષા આવે છે, જેને અર્ધમાગધી ભાષા કહેવાય. તો આ ભાષાની અંદરમાં બનેલા આ ગ્રંથને મંગલ કરી અને પછી મહાત્મા કથાની અંદરમાં આપણને પ્રવેશ કરાવડાવે છે. આજથી આપણે કથા શરૂ કરીએ છીએ. ધીરે 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 આ કથા એટલી બધી ગહન બનવાની, એમાંથી એટલી બધી અવાંતર કથાઓ ફૂટવાની
એમાંથી એટલી બધી કથાઓ આજુબાજુની અંદરમાં વહેવાની છે, પણ મુખ્ય તંતુને આપણે પકડીને આગળ વધીશું. આ જંબુદ્વીપ, જે જંબુદ્વીપની અંદરમાં આપણે અત્યારે રહીએ છીએ, એ ભરત ક્ષેત્રના દક્ષિણાર્ધ ભરતની અંદરમાં આવેલી છે વિનીતા નગરી. આ વિનીતા નગરી એટલે આજની તારીખની અંદરમાં વિનીતા નગરીને જે અયોધ્યા નગરી કહેવાય છે, જે હમણાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ, અને એ અયોધ્યા નગરી, પરંતુ અસલમાં નામ હતું વિનીતા નગરી. યુગલિકોના વિનયથી બનેલી આ નગરી માટે વિનીતા નગરી કહેવાય છે. આ વિનીતા નગરીની માંથી આ કથાની શરૂઆત થાય છે. જે વિનીતા નગરીની અંદરમાં પહેલા તીર્થંકર શ્રી આદિનાથ પરમાત્મા, બીજા તીર્થંકર શ્રી અજિનાથ ભગવાન, ચોથા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામી અને 14મા તીર્થંકર શ્રી અનંતનાથ પરમાત્મા, આ 4 પરમાત્માઓની કલ્યાણક ભૂમિ આ વિનીતા નગરી છે. પરમ પવિત્ર આ નગરી, સરયુ નદીના કિનારે રહેલી આ નગરી છે. બાકી બધી નગરી મનુષ્યોએ બનાવેલી છે, પરંતુ આ વિનીતા નગરીનું સર્જન દેવતાઓ અને ઇન્દ્રો દ્વારા થયેલું છે. એ કેવી રીતે થયું એની પણ થોડીક માહિતી આપણે જાણી લઈએ. નાભિનંદન આદિનાથ પ્રભુનો રાજ્યાભિષેક સમય આવેલો હતો. એ સમયની વાત કરું છું, ચોથા આરાની વાત. એટલે આજથી કરોડો અબજો વર્ષ પૂર્વેની વાત છે. એટલી પ્રાચીન આ અયોધ્યા નગરી છે. એ અયોધ્યા નગરી એટલે વિનીતા નગરીની અંદરમાં હજી તો ખાલી એક નાનકડું નગર હતું, કોઈ નામ પણ એનું હતું નહીં. અને પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્માનો રાજ્યાભિષેક થઈ રહેલો છે. આ અવસર પેઢીના પહેલા તીર્થંકર આદિમમ પૃથ્વીનાથ, સૌથી પહેલા પૃથ્વીના નાથ, ધરતી ઉપરના રાજા આદિનાથ પરમાત્માનો રાજ્યાભિષેક થઈ રહેલો છે. એ વખતે મનુષ્યોને કોઈ આ ક્રમ ખબર હતો નહીં, કારણ કે બધા યુગલ્ય હતા. એટલે આ આખી વ્યવસ્થા કરવા માટે ઇન્દ્રો અને દેવતાઓની ફોજ ધરતી ઉપર ઉતરી પડી છે. બધી સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ છે. આદિનાથ પરમાત્માને સ્નાન કરાવી દીધું, વસ્ત્ર અલંકારો પહેરાવી દીધા, દેવતાઈ અલંકારોને ધારણ કરી અને નાભી કુલકરના પુત્ર મરુદેવી માતાના નંદન આદિનાથ પ્રભુ ઋષભ કુંવર જ્યારે રાજ્ય સિંહાસન ઉપર બેઠેલા છે, અને આ બાજુ એ લોકોના જે યુગલિક મનુષ્યો હતા એમને પણ થયું કે આપણે પણ આપણા રાજાનો અભિષેક કરીએ. આપણા ધરતી ઉપરના પહેલા રાજા છે, હવે આજથી આપણા નવા રાજા બનવાના. એટલે એ લોકો સરયુ નદીના કિનારા ઉપર એક નાનકડા પાંદડાના બનાવેલા નાનકડા પાત્રની અંદરમાં લઈ અને પાણી લઈને આવે છે. અને આ બાજુ આવીને જોયું, દેવતાઓનું કામ તો કેટલું સુપર ફાસ્ટ હોય. આદિનાથ પ્રભુ તૈયાર થઈ ગયા, વસ્ત્ર અલંકાર ધારણ કરી લીધા, રાજ સિંહાસન ઉપર બેસી ગયા. હવે આમની ઉપર પાણી કેવી રીતે ઢોળાય? જોજો, આપણને દેરાસરમાં ઘણી વખત કોકે બનાવેલી આંગી ઉપર આપણે પૂજા કરવા જઈએ છીએ, એની આંગી બગડી જાય, એ આપણને વિનય નથી આવડતો. પણ આ અભણ એવા યુગલિકોને એટલી તો સમજણ પડી ગઈ કે ભાઈ પ્રભુ ઉપર હવે અભિષેક તો નહીં કરી શકાય. અલંકાર ધારણ કર્યા, કેવી રીતે અભિષેક કરી શકાય? એટલે પ્રભુના જમણા ખુલ્લા અંગૂઠા ઉપર એક નાનકડો થોડો પાણીનો અભિષેક કરી દીધો. અને આ દ્રશ્ય ઇન્દ્ર મહારાજાએ જોયું. વાહ, કહેના પડે इन लोगों का विनय विवेक बहुत बढ़िया है. આ લોકોનો એટીટ્યુડ જબરજસ્ત રહેલો છે, આ લોકોનો અભિગમ બહુ સારો રહેલો છે. આટલી બધી સમજદારી ધરાવે છે આ યુગલિકો કે આદિનાથ ભગવાનની શોભા ન બગડે અને પોતાનું પણ કામ થઈ જાય. એટલે મસ્તક ઉપર અભિષેક કરવાના બદલે પ્રભુના જમણા અંગૂઠાના બહારના ભાગની અંદરમાં, જેથી પરમાત્માની મૂળડી પણ ન બગડે, પ્રભુએ ધારણ કરેલા વસ્ત્રો પણ ન બગડે, પ્રભુ જેની ઉપર બેઠા છે સિંહાસન પણ ન બગડે, અને એ ધરતીને પણ પાણીથી ખરડાવવાનું ન થાય, એવી રીતે આ લોકોએ અભિષેક કર્યો. અને ઇન્દ્ર મહારાજાએ આદેશ આપ્યો કે આ યુગલિકો માટે એક સરસ મજાનું નગર બનાવો. અને એ નગર બનાવ્યું. 12 યોજનનું આ નગર બનાવવાની અંદરમાં આવ્યું. અને યુગલિકોના વિનયના કારણે આ નગરી બનાવવાની અંદરમાં આવી. એટલે નામ આપી દીધું વિનીતા નગરી. ભાઈ, આ નગરમાં રહેનારા લોકો વિનયી છે, બહુ સમજદાર છે, અને વિનય હોય ત્યાં સાથે વિવેક આવી જાય. આ રીતે આ વિનીતા નગરીનું સર્જન થયું. અને આપણે જે કથાની એમાં પ્રવેશ કરીએ છીએ, એ કથાની ઘટનાની શરૂઆત થઈ છે આ વિનીતા નગરીની અંદરમાં. ઈક્ષ્વાકુ વંશનો આખો રાજ પરિવાર અહીંયા જન્મેલો હતો. મહાન ઘટનાઓ, મહાપરાક્રમો, મહા ઇતિહાસ આ વિનીતા નગરીની અંદરમાં લખાઈ ચૂકેલા છે. પહેલા, બીજા, ચોથા અને 14મા તીર્થંકરની જન્મભૂમિ છે.
એવા કેટલાય કલ્યાણકો આ ધરતી ઉપર થયેલા છે, એવા કેટલાય ભવ્ય પરાક્રમો, ભવ્ય ઇતિહાસ, સોનેરી અને સુવર્ણની શાહીથી લખી શકાય એવો અદભુત ઇતિહાસ આ વિનીતા નગરીની અંદરમાં બનેલો છે. જ્યારે પણ અયોધ્યાની અંદરમાં જાઓ એટલે અયોધ્યા ખાલી રામની ભૂમિ નથી, આપણા આદિનાથ પરમાત્માની ઉત્પત્તિ ભૂમિ છે, ઈક્ષ્વાકુ વંશની સ્થાપના ભૂમિ છે, 4 તીર્થંકરોની કલ્યાણક ભૂમિ છે. અને એવા બીજા કેવા ભવ્ય પરાક્રમો જૈન શાસનના આ અયોધ્યા નગરી એટલે કે વિનીતા નગરીમાં થયેલા છે. આ વિનીતા નગરીમાં તે સમયે શાસક રાજા હતા. એ સમયની અંદરમાં દાન દક્ષિણ્યતાથી ભરેલો, પુરુષોની અંદરમાં જેટલા પણ હોવા જોઈએ એવા ગુણોથી ભરેલા દ્રઢવર્મા નામનો રાજા હતો. એક પુરુષોમાં જેટલા પણ ગુણો જોઈએ તો અહીંયા એક વર્ણન કર્યું છે કે ભાઈ ઉત્તમ પુરુષોની અંદરમાં કેવા ગુણો જોઈએ, અથવા તો પુરુષને ઉત્તમ બનવું છે. રાજા છે માટે સારો નથી, સારો છે માટે એ રાજા છે. આપણે શું કહીએ ખબર છે? ભાઈ એ તો રાજા છે, સારો જ હોય ને? નો, એવું કાંઈ નથી. આપણે સારા બનીએ, સજ્જન બનીએ, શ્રેષ્ઠ બનીએ, આપણી અંદરમાં આવા ગુણો આવે તો આપણે પણ રાજા બની શકીએ છીએ. રાજા એટલે પરિવારના પણ રાજા હોઈ શકે. રાજાનો મતલબ છે તમે તમારા ગ્રુપની અંદરમાં લોકપ્રિય હો. રાજાનો મતલબ છે તમે તમારા સર્કલની અંદરમાં એક તમે પ્રભુત્વ ભોગવતા હો. આને રાજા ગણી શકાય છે. તમારી પાસે ગુણ જ એવા છે કે તમને આપોઆપ લોકો નેતા તરીકે માની લે, લોકો તમને એનો મુખિયા તરીકે માની લે, લોકો તમને આપોઆપ સહજ રીતે આગેવાન બનાવી દે. તો એક પુરુષ તરીકે શું જોઈએ એવા સામાન્ય ગુણો અહીંયા બતાવેલા છે. એક તો દાક્ષિણ્યતાનો ભંડાર એટલે શરમનો ગુણ, ના ન પાડી શકે. કોઈ કંઈક પ્રાર્થના કરે, કોઈ કંઈક હેલ્પ માગે, કંઈક સહાય માગે તો એ લગભગ એના મોઢામાંથી નકારો ન નીકળે, ના ન નીકળે. અને કદાચ ના પાડવી હોય ને તો ના ન વાગે એવી રીતે કહી શકે. એને ના પાડવાની પણ એક સિસ્ટમ અલગ હોય. પત્નીએ કદાચ ઘરમાં કામ કીધું હોય પતિને, આટલું કરી આપશો? નહીં, મુझे नहीं जमेगा, તું તેરા સંભાળ લે. એ રોજ રોજ की झंझट मुझे नहीं जमेगी, चाहिए तो एक नौकर ज्यादा रख ले, चाहिए तो ऐसा वैसा कर ले, मुझे नहीं जमेगा. अरे भाई ના પાડવી છે તો એની પણ એક સિસ્ટમ હોય, ના પાડવાની પણ એક વ્યવસ્થા હોય. પણ આ દાક્ષિણ્યતાનો ગુણ એવો છે કે ના ન પાડી શકે. બીજા નંબરની અંદરમાં દાનવીર હોય, પોતાના પરિવાર માટે ઉદાર હોય, પરિવારનું ભરણ પોષણ કરવાની અંદરમાં સક્ષમ હોય, દયાળુ હોય. ત્રીજા નંબરમાં બતાવ્યું છે કે શરણાગતનું રક્ષણ કરનારો હોય. પોતાના પરિવારમાં પોતાના જે આશ્રિત છે, પત્ની, પુત્ર, માતા પિતા, હવે યુવાન બન્યો છે, માતા પિતા અશક્ત બન્યા છે, એટલે માતા પિતા શરણાગત નથી કહેવાતા, પણ માતા પિતાને હવે વયોવૃદ્ધ ઉંમર થઈ છે તો એ ઉંમરમાં સાચવવાના, સંભાળવાના. નહીં કે માતા પિતાને જુદા કાઢી લેવાના, અલગ ઘર આપી દેવાનું. પત્ની સાથે નથી ભાવતું, તમારો સ્વભાવ નથી ભાવતો, તમારી સાથે મેળ નથી ખાતો, એક તમને નાનકડું ઘર અપાવી દઉં છું, ત્યાં શાંતિથી રહેજો માતા પિતા. તો પછી માતા પિતા તમે જ્યારે નાના હતા ત્યારે પણ માતા પિતા આટલી જ મહેનત કરતા હતા. અને તમે આજે પરિવાર બાળવાના એટલે માતા પિતાને પરિવારમાંથી જુદા કાઢી લેવાના. તો એ સમયે પણ માતા પિતા આપણને પરિવારમાંથી બહાર કાઢી શકતા હતા. પણ અહીંયા શબ્દ મૂક્યો છે કે દળ ધર્મા રાજા શરણાગતનું રક્ષણ કરનારો હતો, પ્રિય ભાષી હતો. આવો રાજા હતો અને એની પત્નીનું નામ હતું, રાણીનું નામ હતું પ્રિયંકુ શ્યામા. એક સ્ત્રી પાસે જેટલા પણ ગુણો હોવા જોઈએ, શીલ, સમર્પણ, સદાચાર, સ્નેહ અને સ્વભાવની સુગંધ ધરાવનારી આ પ્રિયંકુ શ્યામા નામની પત્ની હતી. અને રાજા રાણીનો વર્ષોથી પ્રેમાર ભર્યો સંબંધ, લગ્ન જીવન આરામથી ચાલી જતું હતું. બંને જણાનું દાંપત્ય જીવન સરસ મજાનું ચાલતું હતું. વિનીતા નગરીનો રાજા એટલે આટલી મોટી નગરીનો રાજા હતો, એટલે બહુ પરાક્રમી, બહુ ભવ્ય વારસો મળેલો હતો. અને બંને જણાનું પરસ્પર જિંદગી બહુ સરસ મજાની પ્રેમાર ચાલતી હતી. પણ એક ઘટના એવી બની કે જેનાથી આખો એક નવો ટ્વિસ્ટ આવ્યો અને એમાંથી આ કથા પેદા થઈ. બસ જીવનમાં એક નાનકડી જ ઘટના બનતી હોય છે અને એ બહુ મોટી ઘટનાનું નિમિત્ત બનતું હોય છે, અથવા તો બહુ મોટી હોનારત, અથવા તો બહુ મોટા ઇતિહાસનું સર્જન કરનારી બનતી હોય છે. આ પતિ પત્નીના જીવનની અંદરમાં આવેલી એક ક્ષણ એવો એક ટ્વિસ્ટ આવી ગયો કે જેના કારણે બહુ સરસ મજાનો ઇતિહાસ બની ગયો અને આખી કુવલય માલા ગ્રંથના સર્જનની અંદરમાં એ વ્યક્તિ નિમિત્ત બનવાની હતી. બન્યું તો એવું કે દળધરમાં જે રાજા હતો, સભા ભરીને બેઠેલા છે. રાજા છે એટલે રોજ સભા તો ભરાય, જેમ આજે સંસદ સભા ભરાય, લોકસભા ભરાય, વિધાનસભા ભરાય, રાજ્યસભા ભરાતી હોય છે. કેટલાક પરિવારોની પોતાની ઘર સભા ભરાતી હોય છે. કેટલાક સંઘોની અંદરમાં ટ્રસ્ટીઓ અને
કાર્યકર્તાઓની મિટિંગ, જેને આપણે મિટિંગ કહીએ છીએ, પહેલા આપણે સભા કહેતા હતા, આ બધું ભરીને બેઠેલા છે. રાજા, રાણી, મંત્રી, સેનાપતિ, નગરશ્રેષ્ઠી આ બધા બેઠેલા છે. અને એ સમયની અંદરમાં એક પ્રાતિહારી અંદરમાં આવી અને આવીને એક નિવેદન કર્યું. જૂના સમયની અંદરમાં રાજાઓની આ વ્યવસ્થા હતી કે દ્વાર ઉપર કોઈ પણ વ્યક્તિ આવે, પેલા પ્રતિહારી અંદર આવે, રાજાને પૂછે કે સાહેબ, દ્વાર ઉપર ઉભેલી વ્યક્તિ ફલાણી વ્યક્તિ છે અને આપના દર્શન કરવા માટે ચાહે છે, આપ કહો તો અંદર મોકલવાની અંદરમાં આવે. પ્રતિહારીએ આવીને આ પ્રોટોકોલ બજાવ્યો અને રાજાને કીધું કે સાહેબ, આપણા સેનાધિપતિનો પુત્ર સુષેણ માલવ દેશને જીતવા માટે જે ગયા હતા આપની આજ્ઞાથી, હાલ દ્વાર ઉપર આવીને ઉભા છે અને આપના દર્શનની અભિલાષા ધરાવે છે. આપની સંમતિ હોય તો અંદરમાં પ્રવેશ કરાવો. આજે જો બોલવાનો જે વિનય, આ શબ્દો હું નથી બોલતો, કુવલી માલાની અંદરમાં મૂકેલા આ શબ્દોનું તમને ગુજરાતી ભાષાંતર બતાવું છું કે જૂના સમયની અંદરમાં એ આવે એવી બધી શબ્દોનો પ્રયોગ નહોતો. હું તમારા ઘરે આવું, આવો પણ શબ્દનો પ્રયોગ નતા કરતા. શબ્દના પ્રયોગોમાં પણ એક સૌષ્ઠવ હતું, એક વિવેક હતો, એક લાલિત્ય હતું. શબ્દના પ્રયોગની અંદરમાં પણ એક કાવ્યાત્મકની ઝલક દેખાતી હતી. હું તમારા ઘરે આવું, તમને ફાવશે, એવા શબ્દ નતા કહેવાતા. આજે મને તમને મળવાનું મન થયું છે, શું આપણને આજે સમય મળી શકશે? આજે જો એક બોલવાની કાવ્યમય શક્તિ, અથવા તો એમ કહી શકાય આજે બસ તમને મળવા માટેનું દિલની ઝંખના થયેલી છે. આજે તમારા ઘરને જોવાની ઉત્સુકતા થયેલી છે. શું આજે આપણે મળી શકીએ એમ છીએ? આ એક બોલવાની શૈલી, મજાક માટે પણ નથી કહેવાનું, એક બોલવાની રીતભાત આવી રહેલી હતી. હે, આજ મેં તેરે ઘર આને વાલા હું, તૈયાર હો જાના. આ એક ટપોરી કક્ષાની ભાષા લાગે. એના કરતા સજ્જનોની સૌમ્ય ભાષા, સૌષ્ઠવ ભરી ભાષા આવી હોય. અને સાહેબ, અગર આપકી સંમતિ હો तो सेनापति का पुत्र सुषेण मालव देश से जीत प्राप्त कर आपके दर्शन करना चाहता है. राजाए कीधुं खुशीथी એને ઉપસ્થિત કરો. રાજાએ સસ્મિત એને આવકાર આપ્યો, અંદરમાં આવ્યો. સુષેણ સેનાપતિનો પુત્ર છે, આવતીકાલે જે સેનાપતિ બનવાનો છે, આવ્યો. રાજાને અભિવાદન કર્યું, રાજાને પગે લાગ્યો. આ બધી પૂર્વના કારણો આખો એક વિનય અને એટીટ્યુડ હતો. આજના સભ્ય ગણાતી વ્યક્તિઓ સેકેન્ડ હેન્ડ કરશે, એકબીજાનો હાથ મિલાવશે. આ આપણી પદ્ધતિ નથી. આપણા સમયની અંદરમાં નિયમ એવો હતો, બે હાથ જોડીને નમસ્કાર કરવાના, સમાન રૂપે હોય તો. અને મોટા વડીલ હોય, વયોવૃદ્ધ વ્યક્તિ હોય તો કમરથી ઝૂકી અને એમનો ચરણનો સ્પર્શ કરી અને પછી હાથ જોડવાના હતા. આ આપણી ભારતીય પરંપરા હતી. હવે રાજાને પગે લાગ્યો, અભિવાદન કર્યું. રાજાએ પોતાનો જમણો હાથ એના મસ્તક ઉપર પણ મૂક્યો. આ એક અભિવાદનની વિશિષ્ટ કલા હતી. બેસવા માટે આસન પણ આપ્યું અને કીધું, બોલો શું બન્યું છે? તમે જીતવા માટે ગયા હતા માલવ રાજને, શું બની શક્યું છે? અને સુષેણે આખો ઘટનાક્રમ વર્ણવ્યો. ગયા, યુદ્ધ થયું, આવી રીતે યુદ્ધોની અંદરમાં થોડી ખુવારી પણ થઈ. અંતે આપણે વિજયને પ્રાપ્ત કર્યો છે. સાહેબ, વિજય મળી ગયો. બસ આપની કૃપાથી હું આપના ચરણોની અંદરમાં વિજયની ભેટ ધરવા માટે આવ્યો છું. અપાર સંપત્તિ માલવ દેશમાંથી લઈને આવેલો છું. પણ સાહેબ, એક વિશિષ્ટ મારે વાત કરવી છે. આ યુદ્ધના દરમિયાન માલવ રાજ તો હાર્યા, પણ એનો એક નાનકડો દીકરો છે 5 વર્ષનો, જેનું નામ છે મહેન્દ્ર. સાહેબ, એને અમારા લોકોના દિલ જીતી લીધા. એમ લાગે કે જાણે કે દેવલોકમાંથી આવેલો આ દીકરો રહેલો છે. સાહેબ, યુદ્ધના છેલ્લા દિવસે જ્યારે ખરાખરીનો જંગ રહેલો હતો અને આખું સૈન્ય જ્યારે યુદ્ધ કરી રહેલું છે, ખૂંખાર ખેલ રેલાયેલો છે, લોહીની જ્યારે ધારા વહેલી છે, કોકના હાથ કપાય, કોકના પગ કપાય, કોકનું મસ્તક કપાય, કોઈ બેભાન થઈને ઢળી પડે. ભલભલા મર્દ માણસો અને બહાદુર માણસો પણ જ્યાં ડરીને ભાગી જાય. સાહેબ, એવા સમયની અંદરમાં એક નાનકડો 5 વર્ષનો એક પુત્ર તેજસ્વી, જેના ચહેરાની અંદરમાં દળતા હતી, આંખોની અંદરમાં ખુન્નસ છે, લલાટની અંદરમાંથી જાણે આગ નીકળતી હોય, માથાના ઘુંઘરારા વાર પરસેવાથી રેવ્ય થયેલા હતા. સાહેબ, જોતાની સાથે એક સમય માટે તો તલવાર પણ થંભી જાય. 5 વર્ષનો દીકરો યુદ્ધની અંદરમાં, સાહેબ, જે તલવાર ગુમાવતો હતો, જે ભાલા ફેંકતો હતો અને મોટા મોટા સૈનિકોને જે પરાસ્ત કરતો હતો. સાહેબ, આ ચારે કોરથી અમે સૈનિકોથી દ્વારા એને ઘેરી લેવાની અંદરમાં આવ્યો. આ નાનકડો દીકરો જે ખુવારી કરતો હતો. સભાની અંદરમાં સુષેણ જ્યારે આ વર્ણન કરે છે અને આખી સભા સન્ન થઈ ગઈ. 5 વર્ષનો પુત્ર, ચલો રોડ ઉપર મજાક મસ્તી કરતો હોય તો વાત બરોબર છે,
નાની મોટી ધમાલ કરતો હોય તે વાત બરોબર છે. આ યુદ્ધમાં, જીવતા યુદ્ધમાં, જ્યાં ખૂંખાર યુદ્ધ ખેલાય છે, જ્યાં મોટા મોટા ભડવીર સૈનિકો અને સેનાપતિઓ જતા ડરતા હોય, સાહેબ એ 5 વર્ષના દીકરાએ જે ભવ્ય પરાક્રમ કરી બતાવ્યું, સાહેબ અમારી તો આમ છે ને લડવાની શક્તિ જણાઈ ગઈ. અમે એને જોતા રહી ગયા યુદ્ધની કલાની અંદરમાં, અને કહેતો ભરે કરો કરો યુદ્ધ કરો, આવો મારી સામે, શું મારા પિતાજીને હરાવો છો? મારા પિતાજીને કોઈ નહીં હરાવી શકે, હું બેઠેલો છું. સાહેબ ત્યારે ખબર પડી કે આ માલવ રાજનો 5 વર્ષનો નાનકડો રાજપુત્ર છે. સાહેબ એ નાની ઉંમરની અંદરમાં એની જે કલા, એની જે બહાદુરી, એનું જે તેજ, એનું જે ભવ્ય પરાક્રમ, અને સાહેબ એનાથી વધુ તો એની નિર્ભીકતા, કોઈ ડર નહીં. જ્યાં ચારેકો લોહીના ખાબોચિયા દેખાતા હોય, કોઈના હાથ પગ કપાયેલા હોય, અરે ઘરની અંદરમાં બંદો આવે અને ચીચાચીસ અને બૂમાબૂમ કરી દેનારા આજના તમારા બાળકો છે. ઘરની અંદરમાં છીપકલી દેખાઈ નથી અને ભડકીને બહાર ભાગીને આવે એવી આજની યુવતીઓ રહેલી છે. સ્નાન કરવા અંદરમાં ગયા હોય અને કોકરોચ જોયા પછી કચકચ કરી મૂકનારી આજની મહિલાઓ રહેલી છે. મોટા મોટા ભાઈઓ ઘરની અંદરમાં ઉંદરડો આવ્યો હોય ત્યારે ઉંદર કરતા તો વધારે કુદાકુદ આ ભાઈઓ કરતા હોય છે. અને આ કથા સાંભળનારા વાંચો કે જૂના સમયની અંદરમાં કેવી તાલીમ અપાતી હતી, કેવી એ લોકોને તૈયારી અને ટેકનિક શીખવાડવામાં આવતી હતી. 5 વર્ષનો બાળક છે, આજના 10 વર્ષના દીકરાને ઘરમાંથી બહાર એકલા જતા ડર લાગે છે, અથવા તો મમ્મી એને મોકલતી નથી. સતત એને ઓવર પ્રોટેક્શનની અંદરમાં જીવાડવાની અંદરમાં આવે છે. સતત એની ઉપર ઓવર પ્રોટેક્શન નાખી દેવામાં આવે છે. નહીં બેટા બહાર નહીં જવાનું, હું તને મૂકવા માટે આવીશ, હું તને લેવા માટે આવીશ. શ્રીમંત પરિવાર છે, એકનો એક દીકરો છે, સ્કૂલે મૂકવા જાય, લેવા જાય, ટ્યુશન મૂકવા માટે જાય, લેવા જાય, એવી કેટલી ઘેલી મમ્મી અને પપ્પા જોયા છે. હું એને કહું થોડોક એકલો જવા દો, એની હિંમત ખોલવા દો. નાના સાહેબ એકલા થોડા મોકલાતા હશે, આ જમાનો કેવો રહેલો છે. અરે બેન, આ જમાનાની અંદરમાં એને એકલા રહેતા શીખવાડો. તમે ક્યાં સુધી તમે એના સાયકલના પેન્ડલ મારી આપશો? આવતીકાલે તમે ન હો તો જાતે પેન્ડલ નહીં મારી શકે, અને એની સાયકલ ભર બજારની અંદરમાં, ભર જિંદગીના મજધારની અંદરમાં એની જિંદગી ખોટકાઈ જવાની છે. સાહેબ એ 5 વર્ષનો દીકરો, આ સબર સેનાધિપતિ ધડવરમાં રાજાને સભાની અંદરમાં જ્યારે યુદ્ધનું વર્ણન કરતા હતા, સાહેબ અમને એમ લાગ્યું કે અમે તો ખરેખર જીતીને પણ હારી ગયેલા છીએ. આની જે તલવાર ફરે, આની જે ચહેરા ઉપરની જે ખુમારી દેખાય કે આવો આવો લડો, આવી જાઓ મારી સામે. સાહેબ અમે વિચાર્યું કે આ નાનકડા દીકરાને ક્યાં ઈજા પહોંચાડવી, આ નાનકડો દીકરો ક્યાંય ઘાયલ થઈ જશે, ક્યાંય ખતમ થઈ જશે. સાહેબ અમે કોઈ પણ રીતે કરી અને આ દીકરાને ઝડપી લીધો, જબ્બે કરી લીધો. અને સાહેબ માલવ રાજને તો હરાવી લીધા, આપની આજ્ઞા મનાવી લીધી, પણ આ પુત્રને આપને બતાડવા માટે અમે લઈને આવેલા છીએ. આપ કહેતા હો તો દરવાજા ઉપર ઉભેલો છે, આપને દર્શન કરાવો. ધડવરમાં રાજા કે પૂછવાનું હોય, આવો બાળકને તો જોવાની અમારી બધાની ઝંખના રહેલી છે, અમારી બધાની ઉત્સુકતા રહેલી છે. આખી સભા હવે નાનકડા બાળકને જોવા માટે તૈયાર બેઠેલી છે. કોણ હશે આ બાળક? કેવો હશે? શું તાકાત હશે? શું એનું તેજ રહેલું હશે? જે રીતે એનું વર્ણન કર્યું છે સુશેને, પ્રતિહારીને આજ્ઞા આપી કે મહેન્દ્ર કુમારને સ્વાગત સાથે અંદરમાં પ્રવેશ કરાવડાવો. અને મહેન્દ્ર રાજકુંવર જાણે કે એક નાનકડો વનરાજ જાણે ચાલીને આવતો હોય, જંગલની અંદરમાં રહેલો નાનકડો સિંહબાલ, ભલે હજી સિંહ નથી બન્યો, હજી પાકટ નથી બન્યો, હજી પરિપક્વ કે પુખ્ત નથી બન્યો, પણ એ છે તો સિંહનો બાળક છે. જંગલની અંદરમાં રહેલો એક નાનકડો ગંધ હસ્તી હોય, હસ્તીરાજ હોય. ભલે હજી સંપૂર્ણ શરીર બન્યું નથી, પરંતુ એ નાનકડો હાથી પણ જેવો તેવો તો નથી હોતો. એટલે સ્તવનમાં લખ્યું છે ને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ, લડથડતું પણ ગજબચ્ચું ગાજે ગયવર સાથે રે. ભલે લડથડિયા ખાતું હોય, પણ એના પિતાજીની સાથે એ પણ કદમથી કદમ મિલાવતો હોય. જ્યારે આ મહેન્દ્ર રાજકુંવર પ્રતિહારીની સાથે રાજસભામાં પ્રવેશ કરે છે, એની એક ચાલની અંદરમાં વનરાજની છટા દેખાય, એના એક ખુમારી ભર્યા પગલાની અંદરમાં હાથીનું પગલું દેખાતું હોય, અને કોઈ પણ જાતના ડર વગર નિર્ભીક રીતે, સાહસ રીતે કેળની અંદરમાં બાંધેલી નાનકડી જે કટારી, એની ઉપર જમણો હાથ મૂકી અને આમ જાણે કે વર્ષોથી રાજસભાની અંદરમાં જવા ટેવાયેલો હોય. એકલો છે, ખબર છે કે મારા પિતાજીનું આ દુશ્મન રાજ્ય છે, મારા પિતાજીને હરાવ્યા છે અને મને બંદી તરીકે અહીંયા લઈને આવેલા છે. બંદી તરીકે તો નહીં, બરોબર સંપૂર્ણ માન સન્માન સાથે, પણ છેવટે તો બંદીવાન કહેવાય. પોતાના રાજ્યમાંથી અહીંયા આવવું પડેલું છે. પણ એક જાણે કે નાનકડો હસ્તીરાજ જાણે સભામાં ચાલતો હોય, નિર્ભીક ચાલ,
ચમકતો ગૌરવર્ણો ચહેરો, વિશાળ ભાલ પ્રદેશ, ભાવવાહી આંખો, સશક્ત ધડ અને કસાયેલું શરીર, જાણે કરે કે એક પોતાના રાજમહેલમાં જાણે કે ચાલતો હોય એવી રીતે નિર્ભીક ચાલે. આવ્યો, આગળ વધ્યો, પરંતુ અભિવાદન ચૂકતો નથી. આ જૂના કાળની અંદરમાં આ સંસ્કારો અપાતા હતા કે દુશ્મન રાજાને પણ મળો, પણ પહેલા તમારે વિનય અને વિવેકથી વર્તવાનું, રિસ્પેક્ટથી વર્તવાનું. આજે મોટા મોટા ગણાતા દિલ્હી બોર્ડ, આઈસીઆઈસી બોર્ડ કે ફલાણા એસએસસી બોર્ડ, આ બધાની અંદરમાં ભણનારા કે ઇન્ટરનેશનલ સ્કૂલોની અંદરમાં ભણનારા આ બાળકોને શું આ એટીટ્યુડ શીખવાડવાની અંદરમાં આવે છે? તો અમારા ગુરુકુલ શું ખોટા રહેલા હતા? અમારી ગુરુકુલોની પરંપરા અને પદ્ધતિ શું ખોટી રહેલી હતી? આ મેકોલો શિક્ષણ લીધા પછી તો બાળકો નાસ્તિકની ફોજ બની ગઈ. એને પોતાના માતા પિતાઓ ઉપકારી નથી દેખાતા. એવા માતા પિતાને જોયા છે, સાંભળ્યા છે. સાહેબ, દીકરાઓ એમ કે છે કે અમે એમ કહીએ ને, બેટા અમે તમારા માતા પિતા છીએ, એમાં શું છે, તમે તમારી મજા કરી, એમાં અમારો જન્મ થઈ ગયો, શું કામ અમને ધરતી ઉપર લાવ્યા? તમારે આ ધરતી ઉપર અમને લાવવાની જરૂર શું હતી? અમે તમને કીધેલું અમને જન્મ આપો, તમે તમારી ઈચ્છા પૂરી કરી, તમે તમારી વિષય વાસનાઓ પૂરી કરી, તમે તમારી મનની ઝંખનાઓ પરિપૂર્ણ કરી અને અમારો જન્મ થઈ ગયો. તમે તો ખાલી બાયોલોજીકલ અમારા માતા પિતા બન્યા છો. અમે તમને થોડું કીધેલું તો અમને જન્મ આપો. સાહેબ, આ શબ્દ બોલે તારે દિલ ઘવાઈ જાય છે. અને આ શબ્દ બોલાય છે મોટા મોટા શ્રીમંત રીચ પરિવારમાં, જ્યાં મેકોલો શિક્ષણ લેવાની અંદરમાં આવે છે. અને આ એક નાનકડો સિંહબાલ જેનું ભવ્ય પરાક્રમ જોયું છે, આખી સભા એના તેજને જોઈને સ્તબ્ધ બની ગઈ છે. જાણે કે એક નાનકડો બાલ સૂર્ય સભાની અંદરમાં જાણે કે આવી રહેલો છે. એના જે કાલા ઘૂંઘરાલા વાળ છે, એનું જે દીપ શિખા જેવું જે એક નાસિકા છે, ગૌરવર્ણ છે, વિશાળ ભાલ પ્રદેશ છે, એની જે ટટ્ટાર ચાલ રહેલી છે, એની જે નિર્ભીક દશા રહેલી છે. સીધો આવ્યો, રાજાને પગે લાગ્યો, રાણીને અભિવાદન કર્યું, બધી સભાની અંદરમાં હાથ જોડ્યા અને રાજાની સામે આમ બરોબર સીનો તાણીને ઉભો રહી ગયો. ડર નથી કે શું કરશે આ રાજા, દુશ્મનના ઘરમાં આવેલો છું, પણ એક નિર્ભીક ચાલ. રાજાને તો જોતાની સાથે બહુ વાલ ઉભરાઈ ગયું. સીધો રાજા એને ભેટી પડ્યા, એને આલિંગન કર્યું, એને હગ કર્યું, એને પોતાના ખોરામાં બેસાડી દો, જાણે કે પોતાનો જ પુત્ર હોય. આજ સુધીમાં રાજાને કોઈ સંતાન નથી, એટલે કે જાણે એની ઉપરનું બધું વાત્સલ્ય અને પ્રેમ ઉભરાઈ ગયો. અને આ મહેન્દ્ર કુંવરને રાજા એકી ટસે નિહાર્યા કરે છે. એના કાળા ઘૂંઘરારા વાલ ઉપર હાથ ફેરવે છે, એ બાળકના ગાલ ઉપર હાથ પ્રસવારે છે. અને બાળકને જોઈ અને રાજા પણ ખુશ થાય છે. સૌથી વધુ તો ખુશ થઈ ગઈ રાણી પ્રિયંગુ શર્મા. રાણી કે થોડોક સમય મને પણ આપો. રાણીએ પણ પોતાના ઉત્સંગની અંદરમાં બાળકને બેસાડ્યો, જાણે કે પોતાનો બાળક હોય. ચંદ્રને જોઈ જેમ સમુદ્ર ઉછળી પડે, એમાં રાજપુત્રને જોયા પછી બધાના ચિત્તની અંદરમાં હર્ષનો એક ઉછાળો મારવા માંડ્યો. રાજાએ બાલપુત્રને આલિંગન કર્યું, રાણીએ પણ આલિંગન કર્યું અને આ રાજપુત્રને પોતાના ખોરાની અંદરમાં લીધાની સાથે રાણીથી એક શબ્દ નીકળી ગયો કે રોહણાચલ પર્વત ઉપર જેમ અદ્ભુત રત્નો પાકતા હોય છે, રોહણાચલ પર્વતની કુખમાંથી જેમ રત્નો નીકળતા હોય છે, ધન્ય છે એના માતા પિતાને કે આવો અદ્વિતીય ગુણવાળો શૂરવીર અને આવો તેજસ્વી પુત્ર રત્ન જે માતાની કુક્ષીમાંથી ઉત્પન્ન થયો છે, ધન્ય હોય છે એ માતા પિતાને. પછી પ્રિયંગુ વર્મા રાણી પોતાના પતિને કહે છે કે પ્રિયંગુ શ્યામા રાણી પોતાના પતિને કહે છે કે માતા તો ધન્ય છે, પણ એની માતા આના વિયોગની અંદરમાં કેવી રીતે જીવી શકતી હશે? મને જો આવો પુત્ર હોય ને, હું તો એક ક્ષણ માટે પણ અરગ ન કરી શકું. આવા દીકરાથી દૂર રહી શકે, આને યુદ્ધમાં પણ મોકલી શકે, અને આપણા રાજસભા સુધી મોકલી શકે છે. એના માતા પિતાનું દિલ નહીં તૂટી ગયું હોય. શું અદ્ભુત બાળક રહેલો છે. બાળકના ગુણગાન ગાય છે, બાળકને લોકો જોતા જાય છે અને બાળકના ઉપર લોકો વાલ વરસાવતા જાય છે. અને મહેન્દ્ર કુંવર આ બધું દ્રશ્યને જોવે છે અને કોણ જાણે અચાનક શું થયું, આ બધો વાલ ચાલે છે, પ્રેમ ચાલે છે, આ બધું જ ચાલે છે. અને રાજા મંત્રીઓને પૂછે છે કે ભાઈ આ કેવી રીતે બની શકે? આની માતા આના વિયોગની અંદરમાં કેવી રીતે જીવી શકતી હશે? તારે મંત્રીઓ કીધું, રાજન, આ બધો પ્રારબ્ધનો ખેલ છે. પરિસ્થિતિ જ્યારે આવે છે ત્યારે માણસને બધી પરિસ્થિતિમાં જીવતા શીખવું પડે છે અને પરિસ્થિતિ માણસને જીવતા શીખવી દે છે. સાહેબ, આવતીકાલે આ પરિસ્થિતિ આપણી સાથે પણ આવે તો એ વખતે પરિસ્થિતિ આપણને સાહેબ જીવતા શીખવી દે છે. આપણી સાથે આ પરિસ્થિતિ નથી બની એટલે આપણને એમ થાય, યાર આમાં માણસ કેવી રીતે જીવી શકતો હશે?
ધારાવીની ઝૂંપડપટ્ટીમાંથી પસાર થતા હો અને ભયંકર ગંદકી, ભયંકર બદબુ મારતી હોય, માખીઓ, મચ્છરો જાણે કે આમ ચિકાર પ્રમાણમાં બણબણતા હોય અને ત્યાંથી પસાર થનારા કોઈ કુટિયા જે પતિના દીકરાને થાય, યાર એ લોકો कैसे रहते होंगे, किस तरह આ જિંદગી પસાર કરતે હોંગે, આ લોકો કેવી રીતે રહેતા હશે. તારે એ લોકોને ખબર નથી કે દોસ્ત, પરિસ્થિતિ માણસને બધી રીતે જીવતા શીખવી દે છે. એની મજબૂર પરિસ્થિતિ છે દોસ્ત. ભલે તને ગાડીમાં બેઠા બેઠા એમ લાગતું હોય કે આ કેવી રીતે જીવી શકે છે, આવતીકાલે તાને પણ જીવવાનો આવો સમય આવે, તાને માણસ મજબૂરીથી આ જીવતા શીખી લેતો હોય છે. જીવન તો કોને પ્યારું નથી હોતું, જીવ તો કોને વાલો નથી હોતો. બસ મંત્રી આ બધું સમજાવે છે કે સાહેબ, પરિસ્થિતિ છે ને, પ્રારબ્ધ બધાને પોતાના જીવનમાં આવી એક પરિસ્થિતિ પેદા કરે છે અને એમાં જીવતા શીખવી દે છે. આ બધી વાત ચાલે છે. આવી જ્યારે વાત સાંભળીને એટલે અચાનક જ જેની ચર્ચા ચાલતી હતી એ નાનકડો મહેન્દ્ર કુંવર, રાજકુંવર જોશ જોશથી પોક પોકે રડવા માંડ્યો. સેનાપતિને પણ આશ્ચર્ય થયું કે યુદ્ધની અંદરમાં રણવીર બનીને લડનારો આ નાનકડો કુંવર અમારી સાથે આટલા દિવસ રહ્યો છે, જેને કોઈ દિવસ ચહેરા ઉપર દિનતા પણ નથી બતાવી, અને અચાનક રાણીના ખોરાની અંદરમાં રહેલો આ બાલપુત્ર રોવા માંડ્યો. રાજા પણ એકદમ કરુણ બની ગયા. રાણી પણ આંખમાંથી આંસુ પાડવા માંડી, જાણે કે પોતાનો બાળક રડતો હોય. રાણીએ પોતાની મોંઘી સાડીથી એના બે આંસુ લૂસવા માંડ્યા. એની આંગળી ઉપર અંગૂઠા, એની આંખો ઉપર અંગૂઠા ફેરવી એના આંસુને લૂસે છે. પરંતુ મહેન્દ્ર કુંવરને રડતો જોયા પછી રાજા આશ્ચર્ય પામ્યા, મંત્રીઓ આશ્ચર્ય પામ્યા, જે સુસેન સેનાપતિનો દીકરો લઈને આવેલો હતો એ પણ આશ્ચર્ય પામ્યો. ક્ષણ પહેલાનું મનોહર બાળકનું આ સોહામણું વદન જાણે કે એક વિષાદના વાદળ પાછળ ઢંકાઈ ગયું છે. એટલે કે જાણે કે સૂર્ય અને ચંદ્રની આગળ એક નાનકડું વાદળ આવી ગયું હોય એવું દેખાતું હતું. રાજા પણ સ્તબ્ધ બની ગયા કે ભાઈ કેમ રડ્યો હશે આ બાળક, મહેન્દ્ર કુંવરને રડવાનું કારણ શું હશે? ક્ષણ પહેલા હસતું બાળક, નિર્ભીક લાગતો આ બાળક અચાનક રડવાનું કારણ શું થયું? અમે એને કશું બોલ્યા નથી, ઉલટાની એની ચર્ચા કરી છે. શું કારણ થયું હશે? હવે આ બાળક કેમ રડ્યો, શેના કારણે રડ્યો, શું એવી ઘટના બની ગઈ? હવે એની પાછળ વળી પાછી નવી ઘટના શું બને છે? અને આ કુંવરીમાલા કથા કેવી રીતે મધ્યાંતરની અંદરમાં જાય છે અને કેવી રીતે એક કથાના જંગલ ગહન પ્રદેશમાં આપણે પ્રવેશ કરીશું, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.